1 મિનિટનો કુકિંગ મંત્ર. હાંડવા ઢોકળાનો લોટ ઘરે કઈ રીતે તૈયાર કરવાનો, એકદમ ક્વિક હું તમને રીત આપી દઉં. તો સૌથી પહેલાં તો 2.5 કપ ચોખા લેવાના છે, 1 કપ ચણાની દાળ લેવાની છે, 1/4 કપ તુવેરની દાળ અને 1/4 કપ અડદની દાળ. આ 4 વસ્તુનું કોમ્બિનેશન કરવાનું છે. બીજું ઘણા બધા કોમ્બિનેશન થઈ શકે છે. સોજીનો પણ હાંડવો બની શકે છે. એની અંદર તમે મગની દાળ પણ ઉમેરી શકો છો, મિક્સ દાળ પણ ઉમેરી શકો છો. પણ બેઝિકલી આ 4 દાળમાંથી હાંડવા ઢોકળાનો લોટ તૈયાર થતો હોય છે. આ 4 વસ્તુને મિક્સ કરી લેવાની છે. તુવેર દાળ તેલવાળી હોય છે અને જ્યારે અડદની દાળ છે એના ઉપર એક પાવડરનું કોટિંગ હોય છે, તો એને એક કપડાથી સાફ કરી અને એની સાથે એડ કરવાની છે. અને પછી તમે એને મિક્સીમાં દળી શકો છો અથવા ઘંટીમાં પણ દળી શકો છો. હવે જ્યારે દળો ત્યારે એની અંદર 1 ચમચી મેથીના દાણા ઉમેરવાના છે. આના કારણે ફર્મેન્ટેશન સરસ થશે અને જે સ્વાદ છે એ પણ સરસ આવશે અને હાંડવો પણ એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. હાંડવો કે ઢોકળા જે પણ બનાવો એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે.